શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. એના પહેલાંના વિડીયોમાં આપણે પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન કે વાતાવરણમાં કેવી રીતે વક્રીભવન થાય છે એની આપણે ચર્ચા કરી હતી. એમાં આપણે જોયું હતું કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આ વિડીયોમાં પ્રકાશનું પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ પ્રકિરણન કોને કહેવાય એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં પ્રકિરણનથી આપણને કયા કયા અલગ અલગ ઘટનાઓ જોવા મળે છે તો એની ચર્ચા કરીએ તો આકાશનો ભૂરો રંગ, હે ને, આકાશનો ભૂરો રંગ, સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ જે છે, સૂર્યોદય સૂર્યાસ્ત, સૂર્ય રતાશ પડતો દેખાય છે, એ બધું શેનાથી હોય છે? એ બધું છે પ્રકાશનું પ્રકિરણનથી, સ્કેટરિંગ ઓફ લાઇટ. હવે પ્રકાશનું પ્રકિરણન છે શું ખરેખર? તો એને સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજીએ કે ધારો કે આ એક નળ છે. હવે નળમાંથી જ્યારે પાણી પડે નીચે, ઓકે, તો જ્યારે નળમાંથી પાણી પડે નીચે તો શું પાણી જે જગ્યાએ પડે છે એ જ જગ્યાએ ભેગું થાય છે કે એના છીટા થોડાક ઉડે છે? તમે વિચારો. તો શું થાય છે કે એના જે છીટા છે એ આજુબાજુના વિસ્તારમાં ફેલાશે. ક્લિયર? તો આ જ વસ્તુ પ્રકાશની સાથે છે. જ્યારે પ્રકાશની કિરણ હવામાં રહેલા કણો સાથે ટકરાય તો એ કિરણો પણ આજુબાજુમાં ફેલાય છે અને એના ફેલાવાને જ આપણે શું કહીએ છીએ? પ્રકિરણન કહીએ છીએ, સ્કેટરિંગ કહીએ છીએ. ક્લિયર? તો આના પરથી તમને ખબર પડી ગઈ હશે પાણીનું એક ઉદાહરણથી કે પાણીના જે ટીપાઓ છે, પાણીના ટીપા જ્યારે ફર્શ પર પડે અથવા તો સપાટી પર નીચે પડે ત્યારે એ આજુબાજુમાં ફેલાઈ જાય છે. એવી રીતે જ જ્યારે પ્રકાશની કિરણો વાતાવરણમાં રહેલા ધૂળ હોય કે ગમે તે વસ્તુ હોય, કણો હોય, એનાથી ટકરાય તો એનામાં શું થાય છે? વિભાજન થાય છે અને એ ફેલાય છે. ક્લિયર? તો તમે જોયું હશે કે જ્યારે અંધારું થઈ જાય અચાનક તો ધીમે ધીમે ઓરડામાં અજવાળો થાય, હે ને. તમે એકવાર રૂમમાં અંધારું કરી દેજો, અચાનક અંધારું થઈ જાય, હે ને, લાઇટ જતી રહે કોઈક વાર, તો ધીમે કેવું થાય છે? અજવાળો થાય છે. તો આ જ કારણ છે પ્રકાશનું પ્રકિરણનનું. પ્રકાશનું પ્રકિરણનથી શું થાય છે? ધીમે પ્રકાશ ફેલાય છે. તો આમાં જ એક ટિન્ડેલ અસર છે. હવે તમારા કોર્સમાં નથી આ ટિન્ડેલ અસર, પરંતુ ખાલી સમજવા માટે તમે સમજી લો કે ખરેખર ટિન્ડેલ અસર શું થાય છે. તો આપણા રૂમમાં એક વેન્ટિલેશન હોય છે. ધારો કે આ રૂમ છે તો ઉપર એક વેન્ટિલેશન હોય છે જેનામાંથી આપણે પ્રકાશ આવતો હોય છે આપણા ઘરમાં. તો એ વેન્ટિલેશનમાંથી જ્યારે પ્રકાશ આવતું હોય, પ્રકાશની કિરણ, તો ઘણા બધા નાના કણો જોવા મળે છે આપણને ધૂળના. તમને અલગ જ દેખાશે. અહીંયા બાજુ આખું અંધારું અને એક તમને શું દેખાશે? અહીંયા ઘણા બધા નાના ધૂળના કણો સાફ એ પ્રકાશના લીધે ચમકતા દેખાશે તમને. તો આ જે પ્રકાશના લીધે એ જે કણો ચમકે છે, જે આપણને દેખાય છે કે હા ધૂળ છે આનામાં, હે ને, કે વાતાવરણમાં પણ ધૂળ છે, હે ને, તો આને જ આપણે ટિન્ડેલ અસર કહીએ. આને શું કહીએ છીએ? આપણે ટિન્ડેલ અસર કહીએ છીએ. અને આ જે ટિન્ડેલ અસર છે મુખ્ય રૂપે કલિલમાં જોવા મળે છે, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. જો તમારી પાસે ટાઈમ હોય તો ધોરણ 9ની ચોપડીમાં તમે દેખજો, તમને ધોરણ 9ની ચોપડીમાં આ જોવા મળશે. ક્લિયર? તો આ છે ટિન્ડેલ અસર. તો તમે ટિન્ડેલ અસર સમજી ગયા છો. આપણે મુખ્ય છે આ ટોપિક કે સ્વચ્છ આકાશનો વાદળી રંગ અથવા તો ભૂરો રંગ કેમ દેખાય છે. તો આપણે જોઈએ છીએ કે આકાશ જો ઉપર જઈએ તો કાળો દેખાય અને જ્યારે આપણે સ્પેસમાં જઈને પછી પૃથ્વીને દેખીએ તો પૃથ્વી કેવી દેખાય? નીલી દેખાય, હે ને. અને જેમ આપણે પૃથ્વી તરફ આવીએ તો આકાશ ધીમે આપણને ત્યાં ઉપર જાઓ તો તમને લીલો નહીં દેખાય, વાદળી નહીં દેખાય તમને, હે ને. પરંતુ નીચેથી તમે દેખશો તો કેવું દેખાશે? વાદળી દેખાશે. તો આનું કારણ શું છે? કેમ આવું થાય છે કે જે આકાશ છે એ નીચેથી
વાદળી દેખાય છે, પરંતુ તમે ઉપર જઈને દેખશો ને તો ઉપર તમને કેવું અંધારું દેખાશે. પૃથ્વીની બહાર કેવું દેખાશે? અંધારું દેખાશે. જ્યારે પૃથ્વીની અંદર જે પાણી છે એ પણ તમને કેવું દેખાશે? એ નીલા રંગનો દેખાશે. એટલા માટે પૃથ્વીનો રંગ નીલો હોય છે, ને આપણે નીલો ગ્રહ કહીએ છીએ એને. તો આ બધાનું કારણ છે પ્રકાશનું પ્રકીર્ણન. શું કારણ છે આનું? પ્રકાશનું પ્રકીર્ણન. અને પ્રકાશમાં જેટલા પણ અલગ અલગ રંગ છે એ બધા રંગમાં પ્રકીર્ણન અલગ અલગ રૂપે થાય છે. તો આપણે એને સમજીએ, એના પરથી આપણને ખબર પડી જશે. વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દૃશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દૃશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક હોય છે. તો આના પરથી તમને ખબર પડી કે જે ભૂરા રંગો છે એની તરંગ લંબાઈ કેવી છે? નાની છે. જ્યારે લાલ રંગ કેવી છે? મોટી તરંગ લંબાઈ ધરાવે છે. ઓકે, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી, એટલે કે આપણે આમ કહી શકીએ કે લગભગ 2 ગણી છે, હે ને. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. તો આ જ કારણ છે કે જે ભૂરો પ્રકાશ છે એનો પ્રકીર્ણન વધારે થાય છે. પ્રકીર્ણન તો બધાનું થશે, પરંતુ એટલી માત્રામાં નહીં થાય છે જેટલી માત્રામાં વાદળી રંગનું થાય છે. એનું કારણ શું છે? કેમ કે એની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે. એના લીધે શું થાય છે કે વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે. ત્યારે હવે પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાય નહીં. પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રીઓને આકાશ કાળું જોવા મળે છે. જે મેં તમને આગળ કીધું કે આપણે ઉપરથી જોઈએ તો આપણને કેવું દેખાશે? કાળું જોવાશે, હે ને. કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી. ઓકે, એ જ વાત આપણે કરીએ તો ચંદ્રમા પર. જ્યારે એકવાર તમે ચંદ્રમા પર જાઓ, એમ તો આપણે નહીં જઈ શકીએ, પણ જો ચંદ્રમાથી અને ચંદ્રમાના આકાશને દેખીને ચંદ્રમાનું આકાશ કેવું દેખાશે આપણને? તમે વિચારો કે ચંદ્રમાનું આકાશ કેવું દેખાતું હશે? પૃથ્વી પર આકાશ નીલો દેખાય છે, તો ચંદ્રમા પર કેવું દેખાતું હશે? ચંદ્રમા પર આકાશ કાળું દેખાય છે. એનું કારણ શું છે? કેમ કે ચંદ્રમા પર કોઈ પણ જાતનો, કોઈ પણ પ્રકારનો વાતાવરણ નથી. એ જ કારણ છે કે ચંદ્રમા પર જે આકાશ છે એ કેવો દેખાય છે આપણને? એ કાળું દેખાય છે. તમે જોયું હશે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. તમને ખબર છે શા માટે? લાલ રંગનું ધુમ્મસ અથવા ધુમાડાથી સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે, તેથી તે દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. તો આપણને ખબર પડી ગઈ કે આ પ્રકીર્ણન કેટલો અસરકારક હોય છે આપણા વાતાવરણમાં, અને એના લીધે આપણને અલગ અલગ રંગ જોવા મળે છે. તો આ ખાસ આપણને યાદ રાખવાનું છે. સ્વચ્છ પ્રકાશનો વાદળી રંગ કેમ દેખાય છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈશું. ધન્યવાદ.